નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સેમેસ્ટર 2 પ્રકરણ 6 માનવ સંસાધન. સંસાધન એટલે તો કે સંપત્તિ. તો કે ભાઈ માનવ છે એ કોઈ પણ દેશ માટે શું છે તો કે ભાઈ એક સંપત્તિ છે અને એના વગર તો કે ભાઈ દેશ છે કોઈ પણ રીતે પ્રગતિ કરી શકે નહીં. તો આ પ્રકરણની અંદર આપણે કે ભાઈ ભારતની ખાસ કરી અને ભારતની જે માનવ સંપત્તિ છે એના વિશે શું કહે છે કે ભાઈ આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણને એક પ્રવૃત્તિ આપેલી છે કે ભાઈ જે રીતે આખા દેશની અંદર વસ્તી ગણતરી થાય છે તો તમને સરળતાથી માહિતી મળે એ માટે ક્લાસરૂમની અંદર એક નાના પાયા ઉપર તમને ડેમો મળી રહે એ માટે થઈ અને આ પ્રવૃત્તિ છે એ છે. શું છે પ્રવૃત્તિ? તો કે દરેક વિદ્યાર્થી પોતાના કુટુંબ વિશેની માહિતી તૈયાર કરશે. કે ભાઈ ક્લાસરૂમની અંદર રહેલી જે દરેક વ્યક્તિ એટલે કે દરેક બાળક છે કે ભાઈ જેણે પોતાના કુટુંબ વિશેની માહિતી છે એકત્ર કરવાની હોય છે. પોતાના કુટુંબ વિશેની જે માહિતી એકત્ર કરે એમાં કઈ માહિતી એને એકત્ર કરવાની છે તો કે ભાઈ પોતાના કુટુંબની અંદર રહેલા જે વ્યક્તિઓ છે એના નામ, ક્યાં સુધીનો એને અભ્યાસ કરેલો છે, કુટુંબના સભ્યોની ઉંમર શું છે, બરાબર, સ્ત્રી અને પુરુષ મતલબ કે ભાઈ પોતાના કુટુંબની અંદર કેટલી સ્ત્રીઓ છે, કેટલા પુરુષો છે, કુટુંબના સભ્યો કે ભાઈ કયા વ્યવસાયની અંદર રોકાયેલા છે, પોતે જે જગ્યાએ વસવાટ કરે છે તો એના રહેઠાણની વિગત, બરાબર. તો આવી બધી માહિતી શું કહે છે કે ભાઈ એકત્ર કરવાની હોય છે. ત્યાર પછી કે ભાઈ ક્લાસરૂમની અંદર રહેલા જે દરેક વિદ્યાર્થીઓ છે આ માહિતી એકત્ર કરી લે, બરાબર. પછી એને જુદા જુદા જૂથની અંદર વહેંચી અને આ માહિતી તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે ભાઈ અભ્યાસ વિષયની માહિતી કુટુંબ વિશેની મેળવતા હોય તો કે ભાઈ કુટુંબના કેટલા સભ્યો એવા છે કે જેણે SSC સુધીનો અભ્યાસ કરેલો છે, કેટલા સભ્યો એવા છે કે જેણે HSC સુધીનો અભ્યાસ કરેલો છે, કેટલા સભ્યો એવા છે કે જેણે ગ્રેજ્યુએટ એટલે કે કોલેજ પૂર્ણ કરેલ છે, બરાબર, અને ગ્રેજ્યુએટથી વધુ કે ભાઈ અભ્યાસ કરેલો હોય એવા કુટુંબના સભ્યો કેટલા. તો આવી રીતે દરેક બાબતની કુટુંબની દરેક બાબતની માહિતી છે એ એકત્ર કરવાની હોય છે કે જેથી કરી અને તમને ખ્યાલ આવી શકે. પણ અત્યારની પરિસ્થિતિના કારણે આપણે ઘેર બેઠા અભ્યાસ કરીએ છીએ એટલે આ એકત્રીકરણ છે એ શક્ય નથી. પણ એક સમજવા માટે છે. જોઈએ હવે, શું તમે જાણો છો? શરૂઆતમાં જો આપણે ક્વેશ્ચન કર્યો છે, શું તમે જાણો છો આપણે આખા વર્ગખંડની વિદ્યાર્થી દીઠ કુટુંબની માહિતી મેળવી તેમ સમગ્ર દેશની પણ આવી માનવ વસ્તી સંબંધી માહિતી નિયત સમયાંતરે મેળવવામાં આવે છે. તેના વિશે આજે આપણે જાણકારી મેળવશું, બરાબર. આપણને ક્વેશ્ચન કર્યો છે. શું ક્વેશ્ચન કર્યો છે કે ભાઈ જેવી રીતે આખા વર્ગખંડની વિદ્યાર્થી દીઠ મતલબ દરેક વિદ્યાર્થીની કુટુંબ વિશેની માહિતી જે રીતના મેળવવામાં આવી કે ભાઈ એનું નામ છે, એનો અભ્યાસ, એની ઉંમર છે, બરાબર, વ્યવસાય છે, રહેઠાણ છે, તો એવી જ રીતે આખા દેશની પણ આવી રીતે દરેક કુટુંબની માનવ વસ્તીની શું કહે છે કે ભાઈ માહિતી છે અમુક નક્કી કરેલા ચોક્કસ સમયે મેળવવામાં આવે છે અને એની જાણકારી છે આપણે હવે આગળ મેળવવાની છે. જોઈએ, વસ્તી ગણતરી શું છે અને શા માટે કરવામાં આવે છે? બંને જગ્યાએ ક્વેશ્ચન છે તો એનો જવાબ છે આપણને આ મુદ્દાની અંદર મળશે. જોઈએ, કોઈ પણ દેશના અથવા કોઈ પણ વિસ્તારમાં વસતા લોકો વિશેની વિધિવત રૂપે માહિતી મેળવવી અને તેની નોંધણી કરવાની બાબતને વસ્તી ગણતરી કહે છે, બરાબર. આપણને એક બે વાક્યના ઉત્તરની અંદર પૂછાય કે ભાઈ વસ્તી ગણતરી શું છે તો એનો જવાબ અહીંયા છે કે ભાઈ કોઈ પણ દેશ અથવા તો દેશના કોઈ પણ વિસ્તારની અંદર જે લોકો વસવાટ કરે છે એની વિધિવત મતલબ કાયદેસર રીતે, બરાબર, સરકારના આદેશ પછી કે ભાઈ માહિતી મેળવવામાં આવે છે અને એની માહિતીની નોંધ કરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે તો કે ભાઈ વસ્તી ગણતરી કહેવામાં આવે છે, જે દર 10 વર્ષે કેન્દ્ર સરકારના આદેશથી કરવામાં આવે છે, બરાબર.
કોણ આદેશ આપે છે? તો કે ભાઈ દિલ્હીમાં બેઠેલી આપણી જે કેન્દ્ર સરકાર છે કે જે દેશનો વહીવટ ચલાવે છે, આ કેન્દ્ર સરકાર આદેશ આપે ત્યાર પછી આખા દેશની અંદર શું કહે છે કે ભાઈ વસ્તી ગણતરી કરવામાં આવે છે, જેને સેન્સસ અથવા તો જનગણના પણ કહેવાય છે. સેન્સ મતલબ અંગ્રેજી નામ છે એનું, બરાબર. આપણે ગુજરાતીમાં એને જનગણના, જન એટલે લોકો, ગણના મતલબ ગણતરી, કે ભાઈ લોકોની ગણતરી, બરાબર. એટલે કે સેન્સસ અથવા તો જનગણના પણ કહેવાય છે. આપણા દેશમાં પણ 2011માં છેલ્લે સેન્સસ એટલે કે વસ્તી ગણતરી કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, આપણને પણ બધાને ખ્યાલ હશે કે ભાઈ દર 10 વર્ષે આપણા દેશની અંદર વસ્તી ગણતરી થાય છે. તો છેલ્લી જે વસ્તી ગણતરી છે ઈસવીસન 2011માં કેન્દ્ર સરકારના આદેશથી આપણા દેશમાં કરવામાં આવેલી, જે આઝાદી મળ્યા પછીની 7મી વખતની હતી. કારણ કે ભારતને આઝાદી છે 15 ઓગસ્ટ 1947ના દિવસે મળેલી. એટલે કે પહેલી આપણી જે વસ્તી ગણતરી છે ઈસવીસન 1951માં, બીજી 1961, ત્રીજી 1971, ચોથી 1981, પાંચમી 1991, છઠ્ઠી 2001 અને સાતમી 2011. એટલે કે છેલ્લે જે વસ્તી ગણતરી કરવામાં આવેલી એ 7મી વખતની વસ્તી ગણતરી હતી. આ વખતે દેશના દરેક નાગરિકને યુનિક નંબર અને ઓળખપત્ર આપવાનું આયોજન પણ થયેલ હતું, જે 2011ની વસ્તી ગણતરીની વિશેષતા હતી. શું કહેવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ દરેકને યુનિક નંબર, એક ચોક્કસ નંબર કે જેના આધારે એ વ્યક્તિની ઓળખાણ થઈ શકે. મતલબ તમારા જે આધાર કાર્ડ છે, આધાર કાર્ડની અંદર જે યુનિક નંબર છે, તો આ વસ્તી ગણતરીની અંદર કે ભાઈ દરેક ભારતીયને આ યુનિક નંબર અને સાથે સાથે જે ઓળખપત્ર છે, બરાબર, આધાર કાર્ડ છે શું છે તમારું ઓળખપત્ર છે, તો એનું આયોજન પણ આ વસ્તી ગણતરીની સાથે કરવામાં આવેલું હતું. અને એ જ આ 2011ની વસ્તી ગણતરીની વિશેષતા હતી. દરેક ભારતીય નાગરિક પોતાના કુટુંબની સાચી માહિતી આપી સહકાર આપવો આપણી ફરજ બને છે. કે ભાઈ જ્યારે વસ્તી ગણતરી કરવા કોઈ કર્મચારી તમારી ઘરે આવે તો એ કર્મચારીને શું કહે છે કે ભાઈ આપણે ભારતના નાગરિક હોવાના નાતે કે ભાઈ આપણા કુટુંબની સાચી માહિતી આપી અને આ વસ્તી ગણતરીની અંદર આપણે સહકાર આપીએ, બરાબર, એ આપણી એક નૈતિક ફરજ છે. તો એ ફરજનું શું કહે છે કે ભાઈ આપણે પાલન કરવું જોઈએ. માનવ વસ્તી એ દેશનું માનવ ધન છે. કોઈપણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવા જેવું છે કે ભાઈ માનવ વસ્તી એ શું છે, તો કે દેશનું માનવ ધન, મતલબ દેશની અંદર રહેલી જે વસ્તી છે, દેશની અંદર રહેલા જે લોકો છે, દેશ માટે શું છે તો કે ભાઈ એ ધન છે, સંપત્તિ છે, બરાબર. કોઈ પણ દેશના વિકાસનો મોટો આધાર માનવ સંસાધન પર, કે ભાઈ કોઈ પણ દેશ ત્યારે જ વિકાસ કરી શકે જ્યારે દેશની અંદર પૂરતા પ્રમાણમાં માનવ સંપત્તિ હોય, બરાબર, પૂરતા પ્રમાણમાં લોકો વસવાટ કરતા હોય. કોઈ દેશ એવો હોય કે ભાઈ જેની પાસે પુષ્કળ કુદરતી સંપત્તિ છે, બરાબર, પણ એ દેશની અંદર વાપરનાર લોકોની સંખ્યા જો ઓછી હોય તો એ દેશ પ્રગતિ કરી શકે નહીં. એટલે કોઈ પણ દેશ ત્યારે જ પ્રગતિ કરી શકે કે જ્યારે એ દેશની અંદર પૂરતા પ્રમાણમાં લોકો છે વસવાટ કરતા હોય. માનવ વસ્તી એ દેશની મૂડી છે, બરાબર. આગળ પણ આપણે એ જ વાત કરી કે ભાઈ આ દેશની અંદર વસવાટ કરનારા જે લોકો છે દેશ માટે શું છે તો કે ભાઈ સંપત્તિ છે, ધન છે, પૈસા છે. દેશના વિસ્તાર અને કુદરતી સંપત્તિ થકી જ દેશનો વિકાસ થતો નથી. કે ભાઈ કોઈ દેશ પાસે પુષ્કળ જમીન વિસ્તાર આવેલો છે, બરાબર, પુષ્કળ કુદરતી સંપત્તિ છે, પણ એ દેશની અંદર માનવ વસ્તી ઓછી વસવાટ કરતી હોય તો એ દેશ ઝડપથી પ્રગતિ કરી શકે નહીં. પણ જે દેશની અંદર પૂરતા પ્રમાણમાં વિસ્તાર પણ એનો મોટો છે, પુષ્કળ પ્રમાણમાં કુદરતી સંપત્તિ પણ છે અને સાથે સાથે એ દેશની અંદર પૂરતા પ્રમાણમાં જો માનવ વસ્તી વસવાટ કરતી હોય તો એવા દેશ છે ખૂબ ઝડપથી પ્રગતિ કરી શકે. દેશના આર્થિક વિકાસનો પાયો દેશની માનવ વસ્તીનું કદ અને ગુણવત્તા પર રહેલો છે. કે ભાઈ દેશ પ્રગતિ ક્યારે કરી શકે, આર્થિક વિકાસ મતલબ પ્રગતિ ક્યારે કરી શકે તો કે ભાઈ દેશની માનવ વસ્તીનું કદ, કે ભાઈ કેટલા પ્રમાણમાં માનવ વસ્તી વસવાટ કરે છે અને એ ગુણવત્તાવાળી છે કે નહીં, મતલબ કે ભાઈ શિક્ષણ મેળવેલી છે કે બુદ્ધિશાળી, બરાબર, તો એ ગુણવત્તા થઈ. મતલબ કે જે દેશના આર્થિક વિકાસમાં એમનો મોટો ફાળો હોય. લોકોના આરોગ્ય, શિક્ષણ,
કાર્યકુશળતા તેમજ મેચ્છાઓ જેવી બાબતો ઉત્પાદકતા વધારે છે. કે ભાઈ જો લોકોનું આરોગ્ય સારું હોય, લોકોને શિક્ષણ છે પૂરતા પ્રમાણમાં મળતું હોય, લોકોની અંદર કાર્ય કરવાની કુશળતા હોય, ઈચ્છા હોય, તો આવી બધી જે બાબતો છે કે ભાઈ દેશની અંદર ઉત્પાદનમાં વધારો કરે છે. અને ઉત્પાદનમાં વધારો થવાથી દેશનો પણ વિકાસ થાય છે, દેશની પણ પ્રગતિ થાય છે. આપણા દેશની વસ્તીની ગુણવત્તા જાણવા અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવાના હેતુથી વસ્તી ગણતરી કરવામાં આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાસ વસ્તુ સમજવા જેવી છે કે ભાઈ આપણા દેશની અંદર શા માટે વસ્તી ગણતરી કરવામાં આવે છે. તો કે ભાઈ પહેલાં તો દેશની વસ્તીની ગુણવત્તા મતલબ કે ભાઈ ખાસ કરીને શિક્ષણ મેળવેલા જે લોકો છે એમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલા અથવા તો કે ભાઈ એવા લોકો કે જે દેશના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે. તો કે ભાઈ ગુણવત્તાવાળી માનવ વસ્તી કેટલી છે એ જાણવા માટે અને દેશના આર્થિક વિકાસનું આયોજન કરવા માટે. કારણ કે ભાઈ દેશનું આગળ વધારવો હોય તો એ દેશની વસ્તીને ધ્યાનમાં રાખી અને આયોજન કરવું પડે. બરાબર, એટલે કે દેશની પ્રગતિ માટે શું કહે છે કે ભાઈ આગળ વધારવા માટે જે આયોજન કરવું છે તો એને પણ શું કહે છે કે ભાઈ વસ્તીને ધ્યાનમાં રાખીને કરવું પડે છે. અને એટલા માટે એક તો વસ્તીની ગુણવત્તા જાળવા અને દેશને આગળ વધારવા માટે થઈ અને આપણા દેશની અંદર વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશની વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ ખોરાક, પાણી, રહેઠાણનું વ્યવસ્થાપન, ઉદ્યોગો, વીજળી, રોજગારી, શિક્ષણ અને સંરક્ષણ વિષયક આયોજન કરવાના ભાગરૂપે પણ વસ્તી ગણતરી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિકાસલક્ષી પંચવર્ષીય યોજનાઓ મતલબ 5 વર્ષના પંચવર્ષીય યોજનાઓ મતલબ કે ભાઈ 5 વર્ષનું અગાઉથી આયોજન કરવામાં આવે છે. બરાબર, સૌથી પહેલાં જવાહરલાલ નહેરુ દ્વારા આ પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી. તો કે ભાઈ અગાઉથી બરાબર કે ભાઈ દેશની અંદર વિકાસ કરવા માટે 5 વર્ષનું અગાઉથી આયોજન કરવામાં આવે છે, મતલબ જેને પંચવર્ષીય યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પંચવર્ષીય યોજનાઓના આયોજન કરવા માટે તો કે ભાઈ વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશના દરેક નાગરિકોને જે અન્નની જરૂરિયાત છે, ખોરાકની જે જરૂરિયાત છે એ પૂરી થાય એ માટે થઈ. કારણ કે વસ્તીને ધ્યાનમાં રાખી અને આ ખોરાક છે મતલબ દરેક લોકો સુધી પહોંચી શકે એ માટે થઈ તો કે દેશની અંદર વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશના દરેક નાગરિકો સુધી પીવાનું પાણી મળી રહે તો એ માટે વસ્તી ગણતરી કરવામાં આવે છે. દેશના દરેક નાગરિકોને શું કહે છે કે ભાઈ રહેઠાણની વ્યવસ્થા મળી રહે એ માટે વસ્તી ગણતરી કરવામાં આવે છે. મતલબ કે ભાઈ લોકો સુધી દરેક સુવિધાઓ પહોંચી રહે અને કેને ધ્યાનમાં લઈને તો કે ભાઈ વસ્તીને ધ્યાનમાં લઈને આ બધા આયોજન કરવાના હોય છે. એ સિવાય તો કે ભાઈ ઉદ્યોગો છે, લોકોને ભાઈ વીજળીની લોકોની જે જરૂરિયાત છે, લોકોને રોજગારી મતલબ કામ ધંધો છે, દેશના નાગરિકોને શિક્ષણ મળી રહે અને સંરક્ષણ વિષયક આયોજન મતલબ કે ભાઈ દેશનું રક્ષણ કરવા માટે. બરાબર, તો આ બધું ને ધ્યાનમાં રહી અથવા તો આ બધી વસ્તુઓને આયોજન કરવા માટે શું કહે છે કે ભાઈ આપણા દેશની અંદર વસ્તી ગણતરી કરવી જરૂરી છે. હવે તો ભારતમાં લુપ્ત થતા પ્રાણીઓ, પક્ષીઓ તથા વૃક્ષોની પણ વન ખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે. કે ભાઈ ભારતની અંદર જેની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે, લુપ્ત થઈ રહી છે, તો કે ભાઈ એવા પ્રાણીઓ છે મતલબ વાઘ છે, સિંહ છે, દીપડા છે, તો આવા બધા જે જંગલી પ્રાણીઓ છે એની વસ્તી ગણતરી કરવામાં આવે છે. ઇવન કે પક્ષીઓની પણ વસ્તી ગણતરી કરવામાં આવે છે. દાખલા તરીકે ગીધ છે, ફ્લેમિંગો છે, તો ઘણા બધા એવા પક્ષીઓ છે કે ભાઈ જેની ગણતરી કરવામાં આવે છે. અને વૃક્ષોની પણ બરાબર અમુક જે લુપ્ત થઈ રહ્યા છે એવા વૃક્ષોની પણ શું કહે છે કે ભાઈ વન ખાતા તરફથી ગણતરી કરવામાં આવે છે. તથા પાલતુ પ્રાણીઓની પણ ગણતરી હાથ ધરવામાં આવે છે. તેથી તે અંગે જરૂરી પગલાં લઈ શકાય. કે ભાઈ પાળેલા જે પ્રાણીઓ છે, ઘરે પાળેલા જે પ્રાણીઓ છે એની પણ શું કહે છે કે ભાઈ ગણતરી હવે તો હાથ ધરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ ભારતની વસ્તી અંગેનો ખ્યાલ. આપણા દેશનો કુલ ભૂમિ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર છે, જે દુનિયાના કુલ વિસ્તાર પૈકી ફક્ત 2.42% છે. જો વિદ્યાર્થી મિત્રો હવે ભારતના જમીન વિસ્તારની કે ભાઈ ભારત પાસે કેટલો જમીન વિસ્તાર અથવા તો ભૂમિ વિસ્તાર છે તો આપણને અહીંયા ચોરસ કિલોમીટરની અંદર આપેલું છે.
કે ભાઈ 32,87,263 ચોરસ કિલોમીટર એ ભારતનું શું છે તો કે ભાઈ જમીન વિસ્તાર છે. ભારત પાસે કુલ આટલી જમીન આવેલી છે. પણ આપણી પૃથ્વી ઉપર અથવા તો આપણી દુનિયાની અંદર કે ભાઈ જે કુલ જમીન છે એમાંની ફક્ત 2.42% જમીન જ ભારત પાસે છે. ભલે ભારત પાસે 32,87,263 ચોરસ કિલોમીટર જમીન હોય, પણ કે ભાઈ પૃથ્વી ઉપર જે કુલ જમીન છે એમાંની ફક્ત 2.42% જમીન જ ભારત પાસે આવેલી છે. વિસ્તારની રીતે ભારત દુનિયામાં 7મા ક્રમે છે, પણ દુનિયાની કુલ વસ્તીના 16%થી વધુ લોકોની વસ્તી ભારતમાં રહે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવા જેવું છે કે ભાઈ ભારતની અંદર જોઈએ તો કે ભાઈ વિસ્તારની રીતે બરાબર ભારત કરતાં 6 દેશો એવા છે જે ભારતથી વિસ્તારની બાબતમાં મોટા છે, અને ભારતનો ક્રમ કેટલામો છે? 7મો છે. એ 6 દેશો ક્યાં? તો સૌથી પહેલાં તો આવશે રશિયા, કે જે પૃથ્વી ઉપરનો સૌથી મોટો દેશ છે. બીજા નંબર ઉપર છે કેનેડા. ત્યાર પછી આવશે અમેરિકા, મતલબ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. ત્યાર પછી ચોથા નંબર ઉપર ચીન, 5મા નંબર ઉપર બ્રાઝિલ, અને 6ઠ્ઠા નંબર ઉપર આવશે ઓસ્ટ્રેલિયા, અને 7મો ક્રમ છે ભારતનો. મતલબ કે ભાઈ વિસ્તારમાં ભારતથી 6 દેશો મોટા છે, અને ભારતનો ક્રમ કેટલામો છે તો કે ભાઈ 7મો છે. પણ દુનિયાની કુલ વસ્તીના 16%થી વધુ લોકોની વસ્તી, મતલબ કે ભાઈ 100 વ્યક્તિએ 16 વ્યક્તિ ક્યાં વસે છે તો કે ભાઈ ભારતની અંદર વસે છે. એટલે કે વિશ્વની અંદર જે કુલ વસ્તી છે એમાંથી 16% કરતાં પણ વધુ વસ્તી આપણા દેશની અંદર વસવાટ કરે છે. આપણા દેશ પાસે ફક્ત 2.42% જમીન છે, અને આ 2.42% જમીન ઉપર વિશ્વની 16% વસ્તી વસે છે. એટલે કે આપણા દેશની અંદર વસ્તી કેટલી વધુ હશે એ આ આંકડા ઉપરથી ખ્યાલ આપણને આવે છે કે ભાઈ ફક્ત 2.42% જમીન ઉપર વિશ્વની 16% કરતાં વધુ વસ્તી વસવાટ કરે છે. વસ્તીમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે ભાઈ વસ્તીની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો જો દેશ કોઈ હોય તો એ ચીન છે, ને ત્યાર પછી ક્રમ ભારતનો છે. પણ ભારતની અંદર જે રીતે જે ઝડપે વસ્તી વધી રહી છે એ જોતાં આગામી સમયની અંદર ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ બની શકે છે. વિદ્યાર્થી મિત્રો, નીચે તમને એક ભારતનો નકશો આપેલો છે. 2011ની વસ્તી ધરાવતો આ નકશો છે, અને એ નકશાની અંદર તમે જોઈ શકો છો કે જુદા જુદા રાજ્યોની વસ્તીના આંકડા છે આપણને આપેલા છે. સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કોઈ હોય તો એ ઉત્તર પ્રદેશ છે, જેની વસ્તી 19,95,00,000 કરતાં પણ વધુ છે. તો ભારતની અંદર સૌથી વધુ વસ્તી એ આ રાજ્ય ધરાવે છે. બીજા ક્રમે તમે જુઓ તો એ છે મહારાષ્ટ્ર, કે જેની વસ્તી 11,23,00,000 કરતાં પણ વધુ છે. અને આ આંકડા ક્યારના છે તો કે આજથી 10 વર્ષ પહેલાં, એટલે કે 2011ના છે. ત્રીજા ક્રમ ઉપર બિહાર છે, જેની વસ્તી 10,38,00,000થી પણ વધુ છે. ત્યાં પછીનો ક્રમ આવશે પશ્ચિમ બંગાળનો, જે 9 કરોડ કરતાં પણ વધુ વસ્તી ધરાવે છે. આપણી ગુજરાતની જો વાત કરતા હોય તો આપણા ગુજરાતમાં 2011ની અંદર 6 કરોડ કરતાં પણ વધુ વસ્તી હતી. તો આંકડા જે આપણને આપેલા છે એ આંકડા છે 2011ના, એટલે કે એનો પણ ઘણો બધો સમય વીતી ગયો છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ગુણવત્તાવાળી માનવ વસ્તીને માનવ સંસાધન પણ કહેવાય. ગુણવત્તાવાળી માનવ વસ્તી એટલે કે ભાઈ જે શિક્ષિત હોય, બરાબર, કે ભાઈ જે દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપતા હોય, બરાબર, કોઈ ડૉક્ટર છે, એન્જિનિયર છે, કોઈ શિક્ષણકાર છે, કે ભાઈ જે દેશની વિકાસમાં મહત્ત્વનું પોતાનું યોગદાન આપે છે. તો આવી વસ્તીને ગુણવત્તાવાળી વસ્તી કહેવાય. અને દેશ માટે શું છે તો કે સંપત્તિ છે. સંસાધન મતલબ સંપત્તિ છે. માનવ શક્તિનું મૂલ્ય બૌદ્ધિકતા અને સાક્ષરતા પર રહેલું છે. કે ભાઈ માનવની કિંમત કેવી રીતે, મૂલ્ય મતલબ કિંમત, કે ભાઈ મનુષ્ય પાસે જે શક્તિ રહેલી છે એને કિંમત કેવી રીતે આંકવામાં આવે છે તો કે કેટલો બુદ્ધિશાળી છે અને કેટલો ભણેલો ગણેલો છે, એના આધારે શું કહે છે કે ભાઈ માનવનું કિંમત છે નક્કી કરવામાં આવે છે. દેશના વિકાસમાં પ્રતિભાવંત નાગરિકો જેવા કે ડૉક્ટરો, કેળવણીકારો, એન્જિનિયરો, રમતવીરો, ઉદ્યોગપતિઓ, વેપારો, ખેડૂતો, કલાકારો, કામદાર વર્ગોના લોકો તેમજ સમજદાર નાગરિકે માનવ શક્તિના સ્ત્રોત રૂપે છે.
કે ભાઈ જેનું દેશના વિકાસમાં મહત્ત્વનું યોગદાન છે, જેની અંદર કંઈક પ્રતિભા છુપાયેલી છે, બરાબર, એવા લોકો કોણ? તો કે ભાઈ ડૉક્ટર છે, કેળવણી મતલબ શિક્ષણકારો છે, એન્જિનિયર છે, રમતવીરો છે, દેશના ઉદ્યોગપતિઓ છે, વેપારીઓ છે, ખેડૂતો છે, કલાકાર, કોઈ પણ કલાની અંદર મતલબ કે ભાઈ કોઈ નાટ્ય કલા ક્ષેત્રે જોડાયેલો વ્યક્તિ છે, કોઈ ફિલ્મ જગત સાથે જોડાયેલો વ્યક્તિ છે, બરાબર, કોઈ ગાયન ક્ષેત્રે જોડાયેલો વ્યક્તિ છે, મતલબ કોઈ પણ કલાકાર અને કામદાર મતલબ મજૂર, બરાબર, અને સાથે સાથે તો કે ભાઈ દેશની અંદર વસવાટ કરનાર વ્યક્તિ જે સમજદાર હોય એવા દરેક વ્યક્તિ શું કહે છે? તો કે ભાઈ માનવ શક્તિના, કે ભાઈ દેશ માટે એક શક્તિ રૂપે છે, બરાબર. આપણું યુવાધન અને બાળકો પણ આપણી માનવ સંપત્તિ જ છે, કે ભાઈ આ બધા તો છે જ દેશ માટે, કે ભાઈ જેનો દેશના વિકાસમાં ખૂબ મોટો ફાળો છે, પણ દેશની અંદર વસવાટ કરતા યુવાનો અને બાળકો એ પણ દેશ માટે શું છે? તો કે ભાઈ એક સંપત્તિ જ છે, માનવ સંપત્તિ છે. ત્યાર પછી જોઈએ વસ્તી વૃદ્ધિ. 2001થી 2011ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યાનો વધારો થયો. એટલે કે 2001માં જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવેલી અને ત્યાર પછી 2011માં જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી, એટલે કે આ 10 વર્ષના સમયગાળા દરમિયાન ભારતની વસ્તીમાં કેટલો વધારો થયો? તો કે ભાઈ 18 કરોડ અને 10 લાખ જેટલા લોકોનો વધારો છે આ 10 વર્ષની અંદર ભારતની વસ્તીમાં થયો. મતલબ આ 10 વર્ષના સમયગાળા દરમિયાન 18 કરોડ કરતાં પણ વધુ વસ્તી ભારતની અંદર ઉમેરાઈ છે. છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો છે. એટલે કે પહેલાં જે વસ્તી વધારાનો દર છે 2% કરતાં પણ વધુ હતો, એ હવે 2%ની અંદર આવ્યો છે. મતલબ વસ્તી વધારાનો દર ઘટેલો છે. એ આપણા માટે એક સારી બાબત ગણી શકાય. ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં પણ વધારો થયો છે, કારણ કે દેશની અંદર ભાઈ શિક્ષણનું પ્રમાણ સતત દિવસે ને દિવસે વધી રહ્યું છે, બરાબર. કારણ કે જ્યારે આપણને આઝાદી મળી ત્યારે આપણા દેશની અંદર સાવ નહિવત શિક્ષણનું પ્રમાણ હતું, અને ત્યાર પછી સરકારના પ્રયત્નોના કારણે કે ભાઈ દેશની અંદર શિક્ષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એટલે કે શિક્ષિત નાગરિકોની સંખ્યામાં પણ શું થયું છે? તો કે ભાઈ વધારો થયો છે. 2001માં ભારતીય વસ્તી 102.87 કરોડ જેટલી હતી, જે 2011માં 121.01 કરોડ જેટલી થઈ ગઈ, બરાબર. 2001 અને 2011ની વસ્તી ગણતરીના આપણને અહીંયા આંકડા આપેલા છે કે 2001માં ભારતની વસ્તી કેટલી હતી? તો કે ભાઈ 102 કરોડ અને 87 લાખ, બરાબર. મતલબ 1 અબજ 2 કરોડ 87 લાખ જેટલી વસ્તી છે આપણા દેશની અંદર હતી. અને 2011માં તો કે આ વસ્તી છે 121 કરોડ કરતાં પણ વધી ગઈ. એટલે કે 18 કરોડ કરતાં પણ વધુ વસ્તી છે આ 10 વર્ષના સમયગાળા દરમિયાન ભારતની વસ્તીમાં ઉમેરાય છે. કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાના પ્રયત્નો થાય છે. કે ભાઈ દેશની અંદર જે હદે વસ્તી વધારો થઈ રહ્યો છે, તો કે ભાઈ દેશની કેન્દ્ર સરકાર પણ આ બાબતે ચિંતિત છે કે ભાઈ દેશની અંદર વસ્તી વધારો છે ખૂબ ઝડપી છે, અને કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે. તો એણે ઘણી બધી એવી યોજનાઓ અમલમાં મૂકેલી છે કે અથવા તો એવા ઘણા બધા નિયંત્રણો મૂકેલા છે કે જેથી કરી અને જે હદે આ વસ્તી વધારો થઈ રહ્યો છે એને આપણે કંઈક નિયંત્રણમાં લઈ શકીએ, અંકુશમાં લઈ શકીએ. અને એના જ કારણોને કારણે શું કહે છે કે ભાઈ આજે વસ્તી વૃદ્ધિનો જે દર છે એ 1.7% જેટલો નીચો ગયો છે. મતલબ અમુક સમય એવો પણ હતો કે ભાઈ જ્યારે દેશની અંદર 2.4%થી પણ વધુ ઝડપે વસ્તી વધી રહી હતી, પણ સરકારના પ્રયત્નોના કારણે આ વસ્તી વૃદ્ધિનો જે દર છે, વસ્તી વધારાનો જે દર છે, એ થોડો નીચો આવેલો છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો વસ્તી વૃદ્ધિના કારણો, કે ભાઈ શા માટે આટલી ઝડપથી વસ્તી વધી રહી છે. જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એક કુદરતી છે, કે ભાઈ જન્મ અને મૃત્યુ જે રીતના આપણા હાથમાં નથી, એવી રીતે વસ્તી વધારો પણ શું કહે છે કે ભાઈ આપણા હાથમાં નથી. શું છે? તો કે ભાઈ કુદરતી છે. પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો, કે ભાઈ વસ્તી વધારો જે રીતે થઈ રહ્યો છે તો એના માટે અમુક પરિબળો કારણભૂત હોય, જવાબદાર હોય. જેમાં તો કે અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો, કે ભાઈ બહારના દેશોમાંથી કોઈ લોકો આપણા દેશની અંદર વસવાટ કરવામાં આવે છે, વસવાટ કરવા માટે આવે છે, તો એના કારણે પણ વસ્તી વધારો થતો હોય. અથવા તો
ઉદ્યોગ ધંધા વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર કારણભૂત છે કે ભાઈ બીજા દેશમાંથી આવી અને આપણા દેશની અંદર વસવાટ કરતા લોકો જે છે પછી એ ઉદ્યોગ ધંધા માટે આવ્યા હોય, વ્યાપાર કરવા માટે આવ્યા હોય અથવા તો શિક્ષણ મેળવવા માટે આવ્યા હોય, તો આવી રીતે જે સ્થળાંતર થાય છે એક દેશમાંથી બીજા દેશમાં, તો એના કારણે પણ શું કહે છે કે ભાઈ વસ્તી વૃદ્ધિ છે જોવા મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, બાજુના ચાર્ટની અંદર બરાબર તમને એક ચાર્ટ આપેલો છે ને 1901થી શરૂ કરી અને 2011 સુધીનો વસ્તી ભારતની અંદર કેટલી હતી એ દર્શાવતો એક ચાર્ટ છે તમને અહીંયા આપવામાં આવેલો છે. નીચે છે એ તમને વર્ષ આપેલા છે, 10 વર્ષના ગાળાનો તફાવત છે. 1901, 1911 મતલબ જ્યારે વસ્તી ગણતરી થઈ બરાબર, અને બાજુમાં આપણને 20 ગાળાનો તફાવત છે કે ભાઈ 0 થી 20, 20 થી 40. એ શું દર્શાવે છે તો કે ભાઈ આપણી દાખલા તરીકે 1901 છે નીચે બરાબર, તો 1901માં ભારતની વસ્તી હતી 23,83,00,000 બરાબર, અને ત્યાંથી તમે જુઓ કે ભાઈ સતત ભારતની વસ્તી સતત વધી અને 2011 સુધીમાં આ વસ્તી છે 121 કરોડને પણ પાર કરી ગઈ. ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે. 2 સદી મતલબ સદી એટલે 100 વર્ષનો સમયગાળો, અને 2 સદી મતલબ 200 વર્ષનો સમયગાળો. તો કે ભાઈ 200 વર્ષના સમયગાળા દરમિયાન ભારતમાં વસ્તી વધારાનો દર છે સતત ઊંચો જ રહ્યો છે, એટલે કે ઝડપથી ભારતની વસ્તી વધી છે. પહેલાં વસ્તી વધારાનો દર નીચો હતો, એટલે કે 200 વર્ષ પહેલાં ભારતની અંદર વસ્તી વધારાનો જે દર છે એ કેવો હતો તો કે નીચો હતો, મતલબ આટલી ઝડપથી વસ્તી ભારતની વધતી ન હતી. તો હવે એનું કારણ શું હતું? કારણ કે બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હતું બરાબર, કે જન્મનાર જે બાળક છે એ મોટા પ્રમાણમાં મૃત્યુ થતા હતા, અને એના જ કારણે કે ભાઈ ભારતની અંદર જે વસ્તી વધારો છે એ એટલો દેખાતો ન હતો. એ સિવાય તો કે ભાઈ કોલેરા, પ્લેગ અને ક્ષય જેવા રોગોનું નિયંત્રણ ન હતું, મતલબ આ રોગોની કોઈ દવાઓ ન હતી, એટલે કે આ રોગોના કારણે પણ શું કહે છે કે ભાઈ લાખો લોકો છે મૃત્યુ પામતા હતા બરાબર. કોલેરા એક પાણીજન્ય રોગ છે, જળજન્ય રોગ જેને કહેવાય. પ્લેગ બરાબર, અગાઉ આપણે ખબર છે કે ભાઈ સુરતની અંદર મોટા પ્રમાણમાં પ્લેગ ફાટી નીકળવાના કારણે કે ભાઈ ટપોટપ છે લોકો મૃત્યુ પામતા. અને ક્ષય મતલબ જેને આપણે ટીબી તરીકે ઓળખીએ છીએ. તો આ રોગોની કોઈ દવાઓ ઉપલબ્ધ ન હોવાના કારણે પણ બરાબર કે ભાઈ લોકો છે મોટા પ્રમાણમાં મૃત્યુ પામતા. એ સિવાય કે ભાઈ પહેલાંના સમયમાં શા માટે વસ્તી વૃદ્ધિ એટલી બધી દેખાતી ન હતી, તો એ માટેના કારણો પણ આપેલા છે કે ભાઈ જ્યારે દુષ્કાળ પડે ત્યારે ભૂખમરાથી લોકો મૃત્યુ પામતા, કારણ કે એ સમયગાળા દરમિયાન કે ભાઈ પાણી પહોંચાડવાની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે બરાબર, કે ભાઈ જ્યારે દુષ્કાળ પડે મતલબ વરસાદ પડે જ નહીં અથવા તો બહુ ઓછો વરસાદ પડે અને પાણી અને ખોરાકની અછતના કારણે કે ભાઈ લાખો લોકો છે ભૂખના કારણે મૃત્યુ પામતા. તબીબી સારવાર અને દવાઓ પણ પૂરતી ન હતી, કે ભાઈ ડૉક્ટરી સેવાઓ ન હતી, એ રોગોની કોઈ દવાઓ ન હતી, અને એના કારણે શું કહે છે કે ભાઈ મોટા પ્રમાણમાં લોકો મૃત્યુ પામતા, અને એના કારણે વસ્તી વધારો છે એ દેખાતો ન હતો. સારા રસ્તાઓ કે ઝડપી પરિવહન ન હતું. અત્યારે તમે જો કોઈ પણ જગ્યાએ પહોંચવું હોય તો સરસ રસ્તાઓ બંધાયેલા હોય બરાબર, જેથી આપણે આસાનીથી પહોંચી શકીએ બરાબર. એ સિવાય તો કે ભાઈ વાહન વ્યવહારના સાધનો પણ ન હતા કે ઝડપથી ભાઈ દવાખાના સુધી પહોંચી શકાય, અને એના જ કારણે શું કહે છે કે ભાઈ આ વસ્તી વૃદ્ધિ છે એટલી દેખાતી ન હતી. તેથી સગર્ભા મહિલાનું મૃત્યુ પ્રમાણ વધુ હતું. સગર્ભા મતલબ એવી સ્ત્રીઓ કે ભાઈ જેના પેટમાં બાળક ઉછરી રહ્યું છે, એટલે કે ઝડપથી દવાખાના સુધી પહોંચી ન શકવાના કારણે આવી સગર્ભા જે સ્ત્રીઓ છે એટલે કે જેના પેટમાં બાળક ઉછરી રહ્યું છે એવી સ્ત્રીઓ છે મોટા પ્રમાણમાં મૃત્યુ પામતી. એટલે કે આ એવા બધા કારણો છે કે ભાઈ જેના કારણે વસ્તી વધારો છે દેખાતો ન હતો. આજે પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયેલો છે કે ભાઈ આજે પરિસ્થિતિ જુદી છે બરાબર. હાલના સમયમાં આપણે જોઈએ તો કે ભાઈ મોટાભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે, એટલે કે જે સગર્ભા સ્ત્રીઓ છે કે ભાઈ એને પૂરતા પ્રમાણમાં અને પૂરતું પોષણ મળી રહે એ પ્રકારનો આહાર છે આ સ્ત્રીઓને ઉપલબ્ધ છે. પછી તો કે ભાઈ એને ડૉક્ટરી સેવાઓ મળી રહે છે, અને દવાઓથી ચેપી રોગોનું નિયંત્રણ, કે ભાઈ મોટાભાગના રોગોની શું કહે છે કે ભાઈ આજે દવાઓ ઉપલબ્ધ છે, અને ઝડપથી શું કહે છે કે ભાઈ ડૉક્ટરની સેવા પણ મળી રહે છે.
સારા રસ્તાઓ, ઝડપી પરિવહન અને ઝડપી સંદેશા વ્યવહારની સુવિધાથી તાત્કાલિક સારવાર મળી જાય છે. મતલબ કોઈ પણ રોગ ધરાવતો જે વ્યક્તિ છે કે ભાઈ સારા રસ્તા હોવાના કારણે, વાહન વ્યવહારના ઝડપી સાધનો હોવાના કારણે, સંદેશા વ્યવહારના સાધનો મતલબ વાતચીતના જે આ માધ્યમો છે એના દ્વારા ઝડપથી શું કહે છે કે ભાઈ લોકોને સારવાર મળી જાય છે. કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપન થકી પુનર્વસન થતાં મૃત્યુદરમાં ઘટાડો જોવા મળેલ છે. કે ભાઈ કોઈ પણ કુદરતી આફતો આવે, પૂર છે, દુષ્કાળ છે, ભૂકંપ છે, બરાબર, વાવાઝોડા છે, તો એમાં મોટાભાગની ભાઈ કુદરતી આફતો એવી છે કે ભાઈ જેની અગાઉથી જ ચેતવણી આપી દેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ વાવાઝોડું છે દરિયાની અંદર ઉદ્ભવે તો અગાઉ જ દરિયાકાંઠે વસતા જે લોકો છે એ લોકોને અગાઉથી જ ચેતવણી આપી દેવામાં આવે છે કે ભાઈ આ વાવાઝોડું છે કયા વિસ્તારોની અંદર ટકરાશે, બરાબર. એ વિસ્તારોની અંદર રહેલી જે માનવ વસ્તી છે એને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરી દેવામાં આવે છે. મતલબ સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે છે. અને એ કુદરતી આફતી પૂરી થઈ ગયા પછી, બરાબર, કે ભાઈ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે કે ભાઈ લોકોને છે પુનઃવસન મતલબ ફરીથી યોગ્ય જગ્યાએ વસાવવામાં આવે છે. મતલબ કે ભાઈ સારી વ્યવસ્થાના કારણે કે ભાઈ મૃત્યુદરમાં શું કહે છે કે ભાઈ મોટો ઘટાડો થયેલો જોવા મળે છે. અને એના કારણે પણ શું કહે છે કે ભાઈ દેશની અંદર વસ્તી વધારો જોવા મળે છે. ઉપરયુક્ત પરિબળો ઉપરાંત માનવ આયુષ્ય મર્યાદામાં સુધારો, મતલબ મનુષ્યની આયુષ્ય છે એમાં પણ, કારણ કે પહેલાં છે મોટા પ્રમાણમાં લોકો છે, બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું હતું, લોકો છે ગંભીર બીમારીઓનો ભોગ બનતા અને એના કારણે છે એ મોટા પ્રમાણમાં મૃત્યુ પામતા. અને એના કારણે શું છે કે ભાઈ લોકોની દેશની જે સરેરાશ આયુષ્ય મર્યાદા છે, ઉંમર, આયુષ્ય મતલબ ઉંમર, તો એ ઓછી હતી. જો આપણને અહીંયા 1920નો આંકડો આપેલો છે કે ભાઈ 1920માં સરેરાશ આયુષ્ય 40થી 41 વર્ષ આસપાસ હતું. મતલબ ક્યાંની વાત કરી છે 1920માં? આપણા દેશની અંદર લોકોની સરેરાશ આયુષ્ય મતલબ કોઈ લાંબુ જીવન ગાળતા પણ બાળ મૃત્યુનું પ્રમાણ અને આ ગંભીર બીમારીઓના કારણે લોકો વધુ મૃત્યુ પામતા, એટલે કે સરેરાશ ઉંમર છે એ 1920માં 40થી 41 વર્ષ હતી, જે આજે 63થી 64 વર્ષ આસપાસ થયેલ છે. અને અત્યારે તો હાલના તબક્કે લગભગ ભારતની અંદર લોકોની જે સરેરાશ આયુષ્ય છે એ 67 વર્ષ સુધી પહોંચી ગઈ છે. આ જૂનો આંકડો છે 63-64 વર્ષ, પણ અત્યારે તો 67 વર્ષ, મતલબ ભારતના લોકોની સરેરાશ આયુષ્ય કેટલી છે તો કે ભાઈ 67 વર્ષ. આ ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં ઘટાડો થયેલ નથી. ભાઈ એવા ઘણા બધા કારણો છે કે ભાઈ જેના મતલબ જન્મદરમાં શું કહે છે કે ભાઈ ઘટાડો નથી થયો. જેમ કે નિરક્ષરતા, બરાબર, આપણને બધાને ખબર છે કે ભાઈ આપણા દેશની 2011માં જે વસ્તી ગણતરી કરવામાં આવેલી, તો આપણા દેશની અંદર 74% વસ્તી કેવી હતી તો કે સાક્ષર હતી. બાકીની 26% વસ્તી કેવી હતી? નિરક્ષર હતી, અભણ હતી. તો કે દેશની અંદર નિરક્ષરતાનું ઊંચું પ્રમાણ, અંધશ્રદ્ધા અને વહેમ, બરાબર, એ પણ આપણા દેશની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આપણે પહેલાં જ પ્રકરણની અંદર અંધશ્રદ્ધાની વાત કરી કે ભાઈ કોને અંધશ્રદ્ધા કહેવાય, બરાબર, કોને વહેમ કહેવાય, એ આપણે પહેલાં પ્રકરણની અંદર જોઈ ગયા છીએ. પછી રૂઢિગત માન્યતાઓની પરંપરા પહેલેથી જે ચાલ્યું આવેલ છે, લોકો નવું કંઈ અપનાવતા નથી પણ પહેલેથી જે ચાલ્યું આવે છે એને જ વળગી રહે, તો એના કારણે પણ શું કહે છે કે ભાઈ વસ્તી વૃદ્ધિ છે એમાં વધારો થાય છે. બાળ લગ્ન, આજે પણ એવા ઘણા બધા કુટુંબો છે કે ભાઈ જ્યાં નાની ઉંમરે છોકરા અથવા તો છોકરીઓને પરણાવી દેવામાં આવે છે, તો એના કારણે પણ જન્મદરનું પ્રમાણ વધુ છે. ગરીબીના કારણે ગરીબ લોકો શું વિચારે કે ભાઈ જેટલા ઝાઝા હાથ હશે એટલું આપણને કમાવામાં એ મદદરૂપ થશે. મતલબ કુટુંબની અંદર બાળકોની સંખ્યા જેમ વધુ એમ શું કહે છે કે ભાઈ કમાવામાં મદદરૂપ થશે. તો આ ગરીબીના કારણે પણ શું કહે છે કે ભાઈ વસ્તી છે ઝડપથી વધે છે. વિધવા પુનઃલગ્ન, કે ભાઈ જે સ્ત્રી એકવાર લગ્ન કરી ચૂકી છે આવી સ્ત્રીઓ ફરીવાર લગ્ન કરે છે, એના કારણે પણ બાળકોની સંખ્યામાં વધારો થાય છે. એ સિવાય આપણને કીધું છે નાના કુટુંબની આદર્શ ભાવનાનો અભાવ, બરાબર, કે ભાઈ નાનું કુટુંબ છે, હજી લોકોની અંદર એવી ભાવના વિકસી નથી કે ભાઈ જેમ નાનું કુટુંબ હશે એમ હું મારા બાળકને બધી સુવિધાઓ પૂરી પાડી શકીશ, બરાબર. કુટુંબની અંદર બાળકોની સંખ્યા વધુ હોય તો બધી જરૂરિયાતો છે બાળકોની પૂરી થઈ શકતી નથી, પણ નાનું કુટુંબ હોય તો એ શું કહે છે કે ભાઈ બાળકની જરૂરિયાત છે પૂરી થાય છે. હજી લોકોની અંદર શું કહે છે કે ભાઈ આવી ભાવના વિકસી નથી. અને એના કારણે મતલબ આ એવા બધા પરિબળો છે કે ભાઈ જેના કારણે દેશની અંદર શું કહે છે કે ભાઈ વસ્તી વધારો જોવા મળે છે.
વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યા પણ પેદા થાય છે. સ્વાભાવિક છે કે ભાઈ જેમ દેશની અંદર વસ્તી વધુ એમ સરકારને વ્યવસ્થા જાળવવામાં પણ શું કહે છે કે ભાઈ ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય, જેની અંદર ખોરાક, પાણી, રહેઠાણ, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરે, જેને ઉકેલ અનેક યોજનાઓ, તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે. કે ભાઈ જેમ વસ્તી વધુ, બરાબર, એમ સરકારને વ્યવસ્થા જાળવવામાં પણ સમસ્યા ઊભી થાય છે. કે ભાઈ દરેક લોકોને ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવી, દરેક લોકોને આવાસ મળી રહે, રહેઠાણ મળી રહે, તો એની વ્યવસ્થા કરવી. જેમ વસ્તી વધુ એમ પ્રદૂષણમાં પણ વધારો થાય છે. પછી એ પાણીનું પ્રદૂષણ હોય તોય ભલે, હવા પ્રદૂષણ હોય તોય ભલે, બરાબર. દરેક લોકોને ભાઈ મતલબ સંરક્ષણની વાત કરી છે કે ભાઈ એને રક્ષણ મળી રહે, અથવા તો દેશના રક્ષણની પણ અહીંયા વાત કરી શકાય. રોજગારી, બરાબર, વસ્તી વધુ તો દરેક લોકોને ભાઈ રોજગારી પૂરી પાડવી અશક્ય છે, તો એ પણ એક સમસ્યા ઊભી થાય. વસ્તી વધુ એમ વાહનોની સંખ્યા પણ વધુ, ને એના કારણે શું કહે છે કે ભાઈ ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવે. તો આ બધી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે તો કે ભાઈ સરકારે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવી પડે છે, યોગ્ય પગલાં લેવા પડે છે, અને ઘણા બધા કાયદાઓ પણ બનાવવા પડે છે કે જેથી કરીને આ બધી જે સમસ્યાઓ છે એનું મતલબ સમસ્યા જાળવવામાં સરકારને થોડી અડચણ ઊભી થાય છે. આટલું જાણો. એની અંદર એક સરસ માહિતી આપણને આપેલી છે. બાળ લગ્ન પ્રતિબંધ ધારા મુજબ પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ લગ્ન માટે નક્કી થયેલી છે. એ પહેલાં લગ્ન કરવો એ ગુનો છે, બરાબર. સરકારે જે કાયદો બનાવેલો છે ને એ કાયદા મુજબ કે ભાઈ જો પુરુષ છે તો ઓછામાં ઓછી 21 વર્ષ એની ઉંમર હોવી જોઈએ તો જ એ લગ્ન કરી શકે. જ્યારે સ્ત્રીઓ છે એની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. એથી ઓછી ઉંમરે જો લગ્ન કરવામાં આવે, એ મતલબ એ પહેલાં જો લગ્ન કરવામાં આવે, એટલે કે પુરુષ 21 વર્ષ પહેલાં અને સ્ત્રી 18 વર્ષ પહેલાં જો લગ્ન કરે તો એ ગુનો બને છે કેનો, મતલબ બાળ લગ્ન હેઠળ, બરાબર, તમારી અટકાયત પણ થઈ શકે છે. બરાબર. અહીંયા આપણને ઓછા બાળ, જય ગોપાળ, નાનું કુટુંબ, સુખી કુટુંબ, મતલબ એક પ્રવૃત્તિ આપેલી છે કે ભાઈ જેમ કુટુંબની અંદર બાળકોની સંખ્યા ઓછી એમ એની જેટલી પણ જરૂરિયાત છે આપણે એને યોગ્ય શિક્ષણ આપી શકશું, એની બધી જવાબદારી આપણે પૂરી કરી શકશું, બરાબર. તો આવા સૂત્રો દ્વારા પણ શું કહે છે કે ભાઈ ત્યાર પછી નીચે આપણને એક કોષ્ટક આપેલું છે, અને કોષ્ટકની અંદર 1901થી માંડી અને 2011 સુધીની ભારતીય જનસંખ્યાનું, એટલે કે ભારતની વસ્તીનું આપણને આંકડાઓ આપેલા છે. તો કે ભાઈ 1901માં ભારતની વસ્તી હતી 23 કરોડ, બરાબર. ત્યાર પછી 1911માં એ વસ્તી પહોંચી 25 કરોડ, અને કેટલો વધારો થયો તો કે ભાઈ 1 કરોડ અને 36 લાખ વસ્તી છે આ 10 વર્ષ દરમિયાન વધી. અને કુલ વસ્તી તો કે ભાઈ 5.8% વસ્તીમાં વધારો થયો. ટકાવારીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કે ભાઈ 5%, 5.8%, અને આ વસ્તી કેટલી ઝડપથી વધી હતી તો કે ભાઈ 0.6%ના દરે આ વસ્તી વધેલી. પછીનો આંકડો જોઈએ 1921માં, તો વસ્તી હતી 25 કરોડ 13 લાખ. મતલબ આ સમયગાળા દરમિયાન 7,72,000 જેટલી વસ્તીમાં ઘટાડો થયો. અને તમે આખું આ જે કોષ્ટક છે એની અંદર જુઓ તો આ જ એક એવો દસકો છે કે ભાઈ જ્યારે ભારતીય વસ્તી ઘટે છે -0.03%, બરાબર. અને વૃદ્ધિદરમાં કોઈ ફેરફાર જણાતો નથી. 1931ની અંદર વસ્તી આપણી પહોંચી 27 કરોડથી પણ વધુ, બરાબર. અને 2,76,00,000 કરતાં પણ વધુ વસ્તી છે એ વધારો જોવા મળ્યો. અને કેટલા ટકાના દરે, મતલબ ટકાવારીમાં, તો કે ભાઈ નવી 11% વસ્તી છે ઉમેરાય છે આ 10 વર્ષ દરમિયાન, અને વાર્ષિક 1%ના દરે છે આપણી વસ્તી વધે છે. 1941માં વસ્તી છે 31 કરોડ 86 લાખથી પણ વધી જાય છે, અને 3 કરોડ 96 લાખ કરતાં પણ વધુ વસ્તી છે એ નવી ઉમેરાય છે. અને કેટલી ટકાવારીમાં ફેરફાર થયો તો કે ભાઈ નવી 14.2% વસ્તી છે નવી ઉમેરાય છે, અને 1.3%ના દરે આ વસ્તી વધે છે. 1951ની અંદર વસ્તી પહોંચે છે 31 કરોડ, ખરેખર અહીંયા ભૂલ છે, અહીંયા 36 કરોડ આવે છે, બરાબર. કારણ કે વસ્તીમાં તમે વધારો જુઓ 4 કરોડ 24 લાખનો વધારો થાય છે, બરાબર. એટલે આ આંકડામાં ભૂલ છે. એ વસ્તી કેટલી પહોંચે છે 36 કરોડ 60 લાખે, બરાબર. 4 કરોડ કરતાં પણ વધુ વસ્તી વધે છે. અને ટકાવારીમાં જોઈએ તો નવી 13.3% વસ્તી નવી ઉમેરાય છે, અને 1.3%ના દરે વસ્તી વધે છે. વિદ્યાર્થી મિત્રો, હવે
ભારતની જે જનસંખ્યા છે ખૂબ ઝડપથી વધે છે. તમે 1961માં જુઓ, ભારતની વસ્તી પહોંચે છે 43 કરોડથી પણ વધુ. બરાબર. કેટલી વસ્તી નવી ઉમેરાય છે? 7 કરોડ કરતાં પણ વધુ નવી વસ્તી ઉમેરાય છે. કેટલી વસ્તી વધી? તો કે ભાઈ 100%એ 21.6% નવી વસ્તી ઉમેરાય છે અને 2%ના દરે ભારતની વસ્તી વધે છે. 1971માં વસ્તી પહોંચે છે 54 કરોડે અને 10 કરોડ કરતાં પણ વધુ વસ્તી ભારતની અંદર ઉમેરાય છે. કેટલી નવી વસ્તી ઉમેરાણી? તો કે ભાઈ 24.8% નવી વસ્તી ઉમેરાણી અને આ વસ્તી 2.2%ના દરે વધે છે. 1981માં વસ્તી પહોંચે છે 68 કરોડે, નવી 13 કરોડ કરતાં પણ વધુ જનસંખ્યા ઉમેરાય છે. બરાબર. કેટલી ટકાવારી? મતલબ 24.7% નવી વસ્તી ઉમેરાય છે અને એ પણ 2.2%ના દરે વધે છે. આ પિકઅપ પોઈન્ટ છે, મતલબ સૌથી વધુ વસ્તી આ સમયગાળા દરમિયાન ઉમેરાય છે. 1991માં એ વસ્તી પહોંચે છે 84 કરોડે, નવી 16 કરોડ કરતાં પણ વધુ જનસંખ્યા દેશની અંદર ઉમેરાય છે. અને કેટલી? તો કે ભાઈ 23.9% વસ્તી દેશમાં ઉમેરાય છે, એટલો વધારો થાય છે અને 2.2%ના દરે જ આ વસ્તી વધે છે. 2011 સુધીમાં ભારતની વસ્તી પહોંચે છે 1 અબજ અને 2 કરોડ, નવી 18 કરોડ કરતાં પણ વધુ જનસંખ્યા છે આ 10 વર્ષની અંદર ઉમેરાય છે અને દેશની જે કુલ વસ્તી હતી એમાં બીજી 21% વસ્તી વધે છે, 21.5%. અને 2%ના દરે શું કહે છે કે ભાઈ આપણી વસ્તી વધે છે. 2011 પહોંચતા સુધીમાં આ વસ્તી છે 1 અબજ અને 21 કરોડે પહોંચે છે, બીજી 18 કરોડ જનસંખ્યા છે આ 10 વર્ષની અંદર ઉમેરાય છે. અને કેટલા ટકા વસ્તી દેશની? તો કે ભાઈ 17.6% નવી વસ્તી ઉમેરાય છે અને 1.6 અથવા તો 1.7 ગણી. બરાબર. આ જ પ્રકરણની અંદર ક્યાંક 1.7 છે, ક્યાંક 1.6 છે, પણ 1.7 આપણે રાખીએ તો કે ભાઈ 1.7%ના દરે આ વસ્તી વધેલી છે. અને એના આધારે આપણે અહીંયા 2-3 ક્વેશ્ચનો આપેલા છે. કયા દાયકામાં વસ્તીમાં વધારો અને ઘટાડો થયેલ તે નોંધો? વિદ્યાર્થી મિત્રો, તમે ઉપરના કોષ્ટકમાં જોઈ શકો છો કે ભાઈ 1971, 1981 અને 1991 આ 3 દાયકા એવા હતા કે ભાઈ જ્યારે સૌથી વધુ મતલબ 2.2%ના દરે વસ્તી વધેલી. જ્યારે 1921નું વર્ષ એવું હતું કે ભાઈ જેની અંદર વસ્તીમાં ઘટાડો થાય છે, એટલે કે 7 લાખ જેટલી જનસંખ્યા ઘટે છે, મતલબ -0.03. ત્યાં પછી આપણે કીધું છે કે આ દાયકામાં સૌથી વધારે વસ્તી વધારો થયેલ તેનું શું કારણ હોઈ શકે? કે ભાઈ એક બાજુ આરોગ્યની સુવિધાઓમાં વધારો થયો, લોકોને સુવિધાઓ મળતી થઈ, આ બધા રોગો ઉપર નિયંત્રણ આવ્યું. બરાબર. અને એના કારણે શું કહે છે કે ભાઈ વસ્તી છે ઝડપથી વધે. તો કયા દાયકા દરમિયાન, જો આપણે ક્વેશ્ચન કરેલો છે કયા દાયકા દરમિયાન સૌથી વધારે વસ્તી વધારો થયેલ, તો મેં જે અગાઉ વાત કરી આ 3 દાયકા છે 1971થી 1991નું, કે ભાઈ જ્યારે આપણી વસ્તી છે એ 2.2%ના દરે વધી. પણ સૌથી વધુ આપણે જોઈએ તો કે ભાઈ 1971નો જે દાયકો હતો ત્યારે આપણી વસ્તીમાં 24.8% નવી વસ્તી ઉમેરાય છે. ત્રીજો ક્વેશ્ચન છે કયા દાયકામાં વસ્તીમાં ઘટાડો થયેલ? બરાબર. 1921નો દાયકો, કે ભાઈ જ્યારે 7 લાખ કરતાં પણ વધુ વસ્તી છે આ સમયગાળા દરમિયાન ઘટે છે. એનું કારણ શું છે? તો કે ભાઈ પૂરતી આરોગ્યની સેવાઓ ન હોવાના કારણે, આ બધી ગંભીર બીમારીઓના કારણે લોકો છે વધુ પ્રમાણમાં મૃત્યુ પામતા. તો એના કારણે શું કહે છે કે ભાઈ 1921નો જે દાયકો છે એ દરમિયાન વસ્તીમાં ઘટાડો થાય. અને છેલ્લા દાયકાનો વૃદ્ધિદર ઘટવાના કયા કયા કારણો હોઈ શકે? આપણે જોયું કે ભાઈ છેલ્લે 1.6 અથવા તો 1.7% વૃદ્ધિદર થઈ ગયો, મતલબ વૃદ્ધિદર ઘટ્યો છે. તો એનું કારણ શું? તો કે ભાઈ લોકોની અંદર હવે જાગૃતિ આવી છે. બરાબર. લોકોની અંદર શિક્ષણ મળવા લાગ્યું છે, આરોગ્યની સેવાઓ છે એમાં વધારો થયો છે. એવા ઘણા બધા કારણો છે કે ભાઈ જેના કારણે વૃદ્ધિદરમાં ઘટાડો નોંધાયો.